છે? શું તકલીફ છે? આ લોકો ફરિયાદ કરે છે વારવાની? એમ નહીં, આ તમે વારો છો તો કોઈ ફરિયાદ કરે છે? આ નો વારવા આવે તો ફરિયાદ કરે છે કે વારવા આવે એની ફરિયાદ કરે છે? એટલે એમ નહીં, હું હોય તો જ વાળવાનું એવું છે બેન? તમને પગાર શેનો આપે છે સરકાર બેન? હે બેન, અત્યારે તમને આ કેટલા લોકો લાઈવમાં જોવે છે, હું તમારા સાહેબને પૂછવા માગું છું, તમે કોની અંડરમાં આવો છો બેન? તમારા કોન્ટ્રાક્ટરનું નામ શું છે? હે, તમે આ વાળો છો, શેરીમાંથી કાંઈ ઉપકાર કરો છો પ્રજામાંથી કાંઈ? તમને એનો પગાર નથી મળતો બેન? અત્યારે તમને લાઈવમાં કેટલા લોકો જોવે છે, તમારું શું કહેવાનું થાય છે બેન? આ તમને અત્યારે જોવે છે જે લોકો, પ્રજા તમને પ્રશ્ન પૂછે છે કે આ તમને વાળો છો, તમને દગ પડે છે બેન? તમે એમ કહો છો કાંઈ તમારે રોડ ઉપર ક્યાં સૂવું છે, તો સૂવું હોય તો જ વાળવાનું બેન? હે બેન, તમારું નામ શું છે બેન? કેવું બેન? વસંતબેન. બેન, તમે ક્યાં કોન્ટ્રાક્ટરની નીચે કામ કરો છો બેન? તમારો વોર્ડ નંબર કયો છે બેન? હે બેન, તમારો વોર્ડ નંબર કયો છે? હું પૂછું એનો તો જવાબ દો. તમને વોર્ડ નંબર નથી ખબર? તમે નોકરી કરો તમને પગાર તો મળે છે ને કે નથી મળતો બેન? હે, આ કચરાના ઢગલા પડ્યા છે, આ કોની જવાબદારીમાં આવે બેન? આ જે કચરાના ઢગલા પડ્યા કોની જવાબદારીમાં આવે? તમે એમ કે હમણાં ફરીથી કહો તો શું કહેતા હતા કે અહીંયા ખાટલા ઢારીને કેને હોવું છે, એમ શું કહેતા હતા એવું? હે, શું કહેતા હતા બેન? એટલે હળો જ નહીં વાળવાનું એવું? બેન, તમને પગાર કોણ આપે છે? નથી આપતા, ખબર નથી. છે મિત્રો, આ વોર્ડ નંબર 4ની વાત છે અને ભગવતીપરા શેરી નંબર 2ની વાત છે, જ્યાં સફાઈને લઈ અને લોકોના પ્રશ્નો વારાઘડીએ ઉપસ્થિત થાય છે. હું આ તમને બોર્ડ બતાવીશ ભગવતીપરા શેરી નંબર 2નું. ભાઈ, શું પ્રશ્ન હતો ભાઈ? કાઈ નહીં, આ કાલે અવેડો સાફ કરીને બહાર નાખ્યો કર્યો ને, અવેડો ગાયોને પાણી પીવા માટે છે. એક જ મિનિટ મિત્રો, અવેડાની વાત કરે છે, ગાયને પાણી પીવા માટેનો અવેડો. એની અંદર કચરો જાજો તો એ બેન કાયમ વાળેલું ઘણી વખત કહો કે તમારે કચરો લઈ લેવો તો એ લે ને, એટલે મેં કાલે કચરો બહાર કાઢી રાખ્યો તો કે અમારા હાટું અહીંયા કચરો તમે ઢગલો કરીને રાખો. બીજું તમે આ રોજ અહીંયા કને વારી ભેગું કરો. પેલા અહીંયા તો કે તમારે ક્યાં અહીંયા હું છે એ કે હું હોય તો જ કામ કરવાનું, પગાર તમે શેનો લ્યો? કામ કરવાનો જ કામ કરો પગાર. હા ભાઈ, આ એરિયો તમારી અંડરમાં આવે ભાઈ? નહીં, આજે ઓલા બેન કહેતા હતા એ યોગ્ય કહેવાય કે બરાબર એ બેન સાચા છે કે ખોટા? ના, એ બેન અત્યારે ખોટા. બરાબર. હા ભાઈ, સાચા છે કે ખોટા? એ ભાઈ સાચા વાળવાનું આવે ને ત્યારે ફરિયાદ કરું તો ભાઈની રીતે સાચા છે. હું પોતે કહું છું ભાઈની રીતે સાચા. અમારે ઢેળીને ઢોળ વાળવો પડે, વારીને જે કાંઈ ઢોળ ભેગી થાય ને ભરી હોત લેવી. બરાબર. એ કોન્ટ્રાક્ટરની અંડરમાં આવે છે. કોણ છે કોન્ટ્રાક્ટર, તમને ખબર છે? ખબર. ભલે, વાંધો.